બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોડિંગ વાહનો પાછળ ફ્લેગ લગાડવામાં આવ્યા। દિવસે ને દિવસે એક્સિડન્ટો વધતા જાય છે, ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ પટેલની સૂચના મુજબ બોટાદ સિટી ટ્રાફિક પીએસઆઈ તખતસિંહ વાઘેલા તથા તેમના સ્ટાફ દ્વારા બોટાદ શહેરમાં રાત્રિ દરમિયાન લોડિંગ વાહનો અને ઓટો રિક્ષા પાછળની સાઈડ ઉપર ફ્લેગ સ્ટીકર લગાવવામાં આવ્યા હતા અને લોકોના વાહનોને રાત્રિ દરમિયાન એક્સિડન્ટ ન થાય અને પાછળથી આવતા વાહન ચાલકોને ખબર પડે કે આગળ કંઈક વાહન જઈ રહ્યું છે અને એક્સિડન્ટ ઓછા થાય તેને ધ્યાન રાખી ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લેગ લગાડવામાં આવ્યા। સંવાદદાતા પારસ ગાંધી, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। બોટાદ જિલ્લો આજુબાજુના અંતરિયાળ ગામડાઓ છે, એમાંથી પેસેન્જર વાહનો, ગુડ્સ કેરેજ વાહનો જે આવતા હોય છે, જે નાઇટ દરમિયાન પણ રાતે મોડી રાતે નીકળતા હોય છે, તેમાં જે અમુક વાહનો એવા હોય છે કે જે પાછળની જે રિફ્લેક્ટેડ લાઇટો છે લગાવતા નથી, જેનાથી પાછળનું આવતું વાહન ક્યારેક અથડાઈ પડે, એક્સિડન્ટ થાય અને જાનહાનિના બનાવો બનતા હોય છે। જેથી આ રિફ્લેક્ટર લગાડવાની પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી છે કે પાછળ આવતા વાહનની લાઇટ એના ઉપર પડે અને ડ્રાઈવરને ખબર પડી છે કે આગળ કોઈ વાહન છે તો એક્સિડન્ટ થતો બચી જાય અને જાનહાનિ બચી જાય, એના માટે।